નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 11, પાઠનું નામ છે મરજીવિયા। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સ્વઅધ્યયન પોથી પાઠ 11 મરજીવિયા, તેનું સોલ્યુશન જોઈએ। તો મિત્રો, અહીંયા જે સર્જક અને કૃતિ ઝલક આપેલી છે, જે આ પાઠ આપેલો છે તે કોના દ્વારા લખાયેલો છે તેની ટૂંકમાં માહિતી આપેલી છે। તમારે એકવાર તે વાંચી જવાનું છે। પરીક્ષાની અંદર આની અંદરથી કેટલાક કવિનું નામ શું હતું, તેમનું જન્મ સ્થળ કયું હતું, તે બધા પ્રશ્નો 2 માર્ક્સના પૂછાય છે। આગળ વધીએ। આટલું કરો તે તમારે સમજી લેવાનું છે। હવે વિભાગ એ છે ગદ્ય વિભાગ, તેમાં જોડકા જોડવાના છે। આની સામે બ આપેલું છે, બનો અબક એટલે કે કક્કાવારીનો ક્રમ છે તે જવાબ તરીકે લખવાનો છે। પહેલું છે સોનેટ, તો ઓપ્શન ડ 14 લીટી આવશે। બીજું છે મરજીવિયા, ઓપ્શન બ પારિજાતમાંથી। વિકલ્પ પસંદ કરીને તેનો જવાબ લખવાનો છે। તેમાં ત્રીજું છે પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે। ઉત્તર આપણો આવશે ડ, બ અને કમાં દર્શાવ્યા મુજબ, એટલે કે ડ ઓપ્શન છે છેલ્લું તે આવશે। ચોથું છે મરજીવિયા કાવ્ય મનુષ્યના સાહસિક સ્વભાવ માટે કઈ કહેવતો ચરિતાર્થ કરે છે। આપણો સાચો જવાબ છે ઓપ્શન ડ, આપેલ તમામ, એટલે કે અ, બ અને ક ત્રણેય જવાબ સાચા છે, પરંતુ કોઈ એક ઓપ્શન તમે લખી ના શકો, માટે ડ એટલે કે બધા જ જવાબ સાચા છે તે આવશે। ક છે એક વાક્યમાં જવાબ લખો। પાંચમો પ્રશ્ન, મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો? તો મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ મોતી મેળવવા માટે કર્યો હતો। મિત્રો, તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવેલી છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી એપ્લિકેશન વાપરવાનો લેવામાં આવતો નથી। એપ્લિકેશનની શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। આગળ વધીએ। તેમાં ડ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે। છઠ્ઠો પ્રશ્ન છે મરજીવિયાનું સાહસ તમારા શબ્દોમાં વર્ણવો। તો મરજીવિયા સમુદ્રના ઊંડાણમાં ડૂબકી મારીને મોતી મેળવવાનું સાહસ ખેડે છે। તેઓ પોતાના જીવનનું જોખમ લઈને પણ દરિયાના તળિયે જઈને મોતી શોધી લાવે છે, જે તેમની અદમ્ય હિંમત અને સાહસિકતા દર્શાવે છે। સાતમો પ્રશ્ન છે પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવિયા પર શી અસર થઈ? તો પ્રિયજનોએ આપેલી શિખામણથી મરજીવિયા ઉપર કંઈ અસર થતી નથી। એમનું એક જ લક્ષ્ય છે, આથી સહેજ પણ ડર્યા વગર તેઓ પોતાનું જોખમ ખેડે છે। તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા સુધી તે જાય છે અને મોતી શોધી લાવે છે। પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે। નીચે આપેલા પ્રશ્નોના 7-8 લીટીમાં મુદ્દાસર જવાબ આપવાના છે। તેમાંનો 8મો પ્રશ્ન છે મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવાનું છે। તો જોઈએ, સમુદ્રના છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહે છે। એટલે કે જે દરિયાની અંદર જાય અને ઓક્સિજનને એ બધું લઈને જતા હોય છે અને તળિયે જઈ અને જે મોતી હોય, કિંમતી વસ્તુઓ શોધી લાવે, તેને મરજીવિયા કહેવાય છે। તેઓ જાતે જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે, તેમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હોય છે, તેમ છતાં એમનું મન મક્કમ છે। આપણે ખાલી પાણીના ટાંકામાં અથવા કૂવામાં નાવા પડ્યા હોય તો કેવી બીક લાગે ને? તો એવી રીતે આ જે મરજીવિયા છે, આ તો આખો આવડો મોટો દરિયો હોય અને દરિયાની અંદર છેક તળિયે જવાનું, બીક તો લાગે ને? તો પણ તે હિંમત બતાવી અને તે પોતાનું જે વ્યવસાય હોય અથવા જે કામ હોય તે ઉત્સાહભેર કરે છે। એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે। તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી, એટલે કે એમના પ્રત્યે લાગણી હોય અને અથવા તો
તેમના ઘરવાળા બધા કહે કે ભાઈ તું આ રીતે આટલું બધું સાહસ કરે નહીં, આટલું બધું બહુ તળિયે દરિયામાં અંદર બહુ ઊંડું જવાનું નહીં, એવું બધું કહેતા હોય છે, શિખામણ આપતા હોય છે, પરંતુ તેમના પણ કોઈ પણ પ્રકારની એવી અસર થતી નથી અને ડર્યા વગર તે પોતાના એક જ લક્ષ્ય હોય છે અને ત્યાં સુધી તે પહોંચે છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મોતીનો અખૂટ ખજાનો મેળવીને જ બહાર આવે છે. મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. એ આ મરજીવ્યા ઉપરથી આપણને શિખામણ મળે છે. જો મનુષ્યના મનમાં દૃઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ હોય અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી અને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ પણ મેળવી શકે છે. નવમો પ્રશ્ન છે, તમારા જીવનમાં બનેલો કે તમે સાંભળેલો હોય તેવો એક સાહસિક પ્રસંગ તમારા શબ્દમાં લખવાનો છે. તો આ જે પ્રશ્ન છે એ મુક્ત જવાબી પ્રશ્ન છે. તમારે જે આ તમારા જીવનની અંદર જે ઘટના બની હોય અને સાહસવાળો જે પ્રસંગ હોય તે તમારે અહીંયા લખવાનો છે. અહીંયા હું નમૂનારૂપ એક પ્રસંગ લખું છું, આ પણ તમે લખી શકો છો. તો એક વખત હું મારા પરિવાર સાથે બસમાં મુસાફરી કરતો હતો. રસ્તામાં અચાનક બસનું ટાયર ફાટી ગયું અને બસ રસ્તાની બાજુએ ઢળી ગઈ. બધા મુસાફરો ગભરાઈ ગયા. એ સમયે મેં તરત જ બારી ખોલી અને નાના બાળકો અને મહિલાઓને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી. થોડીવાર પછી બધા મુસાફરો બહાર આવી ગયા અને મોટો અકસ્માત ટળી ગયો. આ પ્રસંગથી મને સમજાયું કે જોખમમાં શાંત રહીને હિંમતપૂર્વક કાર્ય કરવું જ સાચો સાહસ છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. સૂચના પ્રમાણે જવાબ આપવાના છે. સાચી જોડણીને શોધીને લખવાની છે. તો મરજીવ્યા આવી રીતે લખી શકાશે: ગિરિમાળ, અખૂટ અને સમુદ્ર. આ રીતે તમે સાચી જોડણી લખી શકશો. ધ્વનિ છૂટા પાડવાના છે. આપણે નાના હતા ત્યારે ખોડો ક પછી અ લખતા હતા, ખોડો ખ લખતા હતા, અ લખતા હતા. એટલે કે આખો જે કક્કાવાળીનો ધારો કે ક લખીએ તો તેની અંદર અ છુપાયેલો હોય છે, કા લખીએ તો કાની અંદર આ છુપાયેલો હોય છે. તો આ બધી ધ્વનિ છૂટી પાડવાની છે. તો પ્રવેશની ધ્વનિ આ રીતે છૂટી પાડી શકશો, સમુદ્રની આ રીતે, પ્રદીપ્તની આ રીતે છૂટી પાડી શકાય. સાચો પ્રકાર લખવાનો છે. ઉત્સાહ જે ભાવવાચક છે, રત્નાકર જાતિવાચક છે અને જળ દ્રવ્યવાચક છે. સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખવાના છે. શિખામણ તો સલાહ, રત્નાકરનું સમુદ્ર અને ગુફાનું ગૃહ્ય થશે. ચૌદમો પ્રશ્ન છે, વિરુદ્ધાર્થી શબ્દ આપો. પહેલું, ઉત્સાહ તો નિરુત્સાહ, સુંદર તો કદરૂપું, તમોમય તો ગૃહ્ય. 15મું છે, કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે. અખૂટ પૂર્વ પ્રત્યય, સાહસિક પરપ્રત્યય, નિશ્ચયી પરપ્રત્યય અને કોષ એક પણ નહીં. કોઈ પણ પ્રકારનો પ્રત્યય તેમાં લાગતો નથી. શબ્દોના લિંગ ઓળખવાના છે. મરજીવ્યા પુલ્લિંગ છે, જીવન કેવું તો નપુંસકલિંગ, શિખામણ કેવી તો સ્ત્રીલિંગ, કાળ કેવો પુલ્લિંગ, કાળ કેવી ના કહેવાય. જળ એટલે કે પાણી કેવું તો નપુંસકલિંગ, જળ કેવો, જળ કેવી એવું તો કહેવાય નહીં. કેવોથી પ્રશ્ન પૂછો, કેવો તો પુલ્લિંગ કહેવાય. છોકરાને આપણે કહીએ તું કેવી લાગે, તું કેવું લાગે એમ જ કહીએ ને તો પુલ્લિંગ થાય. સ્ત્રીલિંગ હોય તો તેમાં તું સરસ લાગે, કેવી લાગે તો સરસ લાગે તો એ સ્ત્રીલિંગ, અને કેવું લાગે તો તે નપુંસકલિંગ. તો મારું આ જે સાયકલ છે કેવી લાગે છે તો તે નપુંસકલિંગમાં આવે. ઓકે, નેક્સ્ટ 17મો પ્રશ્ન. સાચા સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે મોતી તો મુક્તિક, ઈચ્છા તો ચાહના, નયન તો આંખ, અફાટ તો અપાર. 18મું છે, તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે. પહેલું તળો એટલે કે તળિયું, કીધ એટલે કીધો, ડગ પગલું, કાં શા માટે. 19મો પ્રશ્ન, વાક્યોના કાળ ઓળખાવાના છે. પહેલું, દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, તેમાં આવશે વર્તમાન કાળ. શિખામણ દીધી
વૃથા જીવન વેડફો કાં ભલા, તો ભૂતકાળ આવશે. 20મું છે રૂઢિપ્રયોગના અર્થ લખો. ડગ ભરવા એટલે કે આરંભ કરવો. ડગ ભરને ભાઈ, ક્યારનો ઊભો છે, ડગ ભરને એટલે કે શરૂઆત કરને એમ. આંધળી બલા વળગડવી, તો અવિચારી ઉપાધિ આડી આવવી. વાર્યા ન વરવું, ખૂબ સમજાવ્યા છતાં માનતા નથી. ઘણા મિત્રો હોય આપણે સમજાવીએ ભાઈ આવું ના કરાય, આમ ના કરે, તો પણ માનતા નથી. એટલે કે સમજાવ્યા છતાં ન માને તેને વાળ્યા ન વળ્યા એવું કહેવાય. કમર ઘસવી એટલે કે હિંમતથી કામ કરવા તૈયાર થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જીવના જોખમે દરિયામાંથી મોટી કાઢનાર. મરજીવ્યા, ખૂટે નહીં તેવું અખૂટ. પર્વતની લાંબી હાડમાળા, ગિરિમાળા. આંસુ ભરેલી આંખો, સજલ નેત્ર. 22મું છે વાક્યના અલંકાર ઓળખાવાના છે. તેમાંનું પહેલું છે અગાધ જળમાં પ્રવેશ, કીધ કાળને ગહ્વરે, તો રૂપક અલંકાર છે. બીજું છે તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે આઠવડા, તે છે ઉપમા અલંકાર. મિત્રો અહીંયા વિભાગ ડી છે, લેખન વિભાગ છે. એટલે લેખન વિભાગની અંદર વિચાર વિસ્તાર, નિબંધ, પત્રલેખન આ બધું આવે છે. તો 23મું છે વિચાર વિસ્તાર કરો. સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નાય. આનો મતલબ ટૂંકમાં એવો થાય છે કે તમારે ખૂબ મહેનત કરવી જોઈએ. જો મહેનત કરો તો અવશ્ય તમને ફળ મળે છે. એટલે કે સિદ્ધિ એટલે કે તમે વિજય થાવ છો, તેનું ફળ મળે છે. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને પણ કીધેલું છે કર્મ કરતો જા, હાક મારતો જા, ફળની આશા રાખીશ નહીં, હું તારા માટે ફળ આપવા માટે તૈયાર છું. એટલે કે જે લોકો મહેનત કરે છે, મહેનત કરે એટલે કે પરસેવે નાય એવું અહીં કહેવામાં આવેલું છે. જે મહેનત કરે છે તેને તેનું એ પ્રકારનું તેની મહેનતનું ફળ અવશ્ય તેને મળે છે. તો આ પ્રમાણે તમે સમજી લીધું. હવે તમારી જાતે પણ તમે લખી શકશો. અહીંયા ડિટેલમાં મેં લખેલું છે તે હવે તમને સમજાવું છું. તો આ સૂક્તિમાં કવિએ આપણને પરિશ્રમનો મહિમા બતાવ્યો છે. જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે. વિદ્યાર્થી આયોજનપૂર્વક મહેનત કરે તો તેને સફળતા અવશ્ય મળે છે. ખેડૂત, વેપારી વગેરે ખંત એટલે કે ઉત્સાહથી મહેનત કરે તો સારું પરિણામ મેળવી શકે છે. પરિશ્રમરૂપી ચાવીથી જ ભાગ્યનું તાળું ખુલે છે. પરિશ્રમ એ જ પારસમણી છે. સફળતા મેળવવા માટે કરોળિયાનું ઉદાહરણ નજરે સામે રાખીને આપણે મહેનત કરીએ. મહેનત કરવામાં જરાય કચાશ રાખવી ન જોઈએ. પરસેવો પાડીને મેળવેલી સિદ્ધિનો અનેરો આનંદ હોય છે. તો આશા રાખું બાળમિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તેની અંદર MCQ, દરેક વિષય વાઇઝ સ્વાધ્યાયન પોથીની PDF, ટેક્સ્ટબુકની સ્વાધ્યાયના વિડીયો, PDF દરેક વસ્તુ તમને મળી રહેશે. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો, શેર કરો, અન્ય મિત્રોને વાત કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.